દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. સ્થાનિક રહીશોનો અવરજવર માટેનો જૂનો કાયમી રસ્તો પુનઃ શરૂ કરવા અંગે નગરસેવક જેહાબેન ઠાકોરને રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી. સ્થાનિક વિસ્તારના રહીશો દ્વારા વર્ષો જૂના કાયમી ચાલવાના રસ્તાને પુનઃ શરૂ કરવાની નમ્ર અને અગત્યની માંગણી સાથે વિપક્ષી સદસ્ય જેહાબેન ઠાકોરને સ્થળ પર બોલાવી વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. જૂનો કાયમી રસ્તો આ વિસ્તારમાં વર્ષોથી લોકો જે રસ્તાનો ઉપયોગ ચાલવા માટે કરતા આવ્યા છે તે જૂનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. રેલવે વિભાગનો પક્ષ હાલમાં સ્થાનિકો જે રસ્તાનો ચાલવા માટે ઉપયોગ કરી રહ્યા છે તે રેલવે વિભાગની માલિકી હેઠળ આવે છે. રેલવે વિભાગ દ્વારા ત્યાંથી ચાલવા પર મનાઈ ફરમાવવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પ્રોટેક્શન દિવાલ બનાવવાથી રસ્તો બંધ થઈ જવાનો પણ ભય છે, જેના કારણે રહીશોને રોજના અવરજવરમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે તેમ છે. મુખ્ય માંગણીઓમાં જોઈએ તો લોકોની અવરજવર માટે વર્ષો જૂની કાયમી રસ્તો ત્વરિત ધોરણે ખુલ્લો કરવામાં આવે, રેલવે વિભાગ અને સ્થાનિક તંત્ર વચ્ચે યોગ્ય સમન્વય સાધીને નાગરિકો માટે કાયમી ઉકેલ લાવવામાં આવે. જો આ સમસ્યાનો વહેલી તકે સુખદ ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં સ્થાનિક દ્વારા શાંતિપૂર્ણ વિરોધ કાર્યક્રમો યોજવામાં આવશે. વિપક્ષી સદસ્ય જેહાબેન ઠાકોરે રહીશોની આ રજૂઆતને ગંભીરતાથી લઈ તંત્ર સમક્ષ યોગ્ય કક્ષાએ રજૂઆત કરી વહેલામાં વહેલી તકે જૂનો રસ્તો ખુલ્લો કરવાની ખાતરી આપી છે.